આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં કમ્પ્યુટર વિષયના પ્રકરણ 1 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય ભાગ 2 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, જેની અંદર આપણે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરો અને ડેટાબેઝ શું છે, ડેટા શું છે, એના વિશેની માહિતી મેળવી. હવે આજના વિડીયોમાં તમે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઘટકો વિશે, ડેટાબેઝમાં વપરાતી અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ વિશેની માહિતી અને ડેટાબેઝમાં ટેબલ કેવી રીતે બને છે એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો ચલો શરૂ કરીએ આજનો પહેલો ટોપિક, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઘટકો. મોટાભાગની DBMS સિસ્ટમમાં ડેટાબેઝ સાથે કામ કરવા માટે 4 મૂળભૂત ઓબ્જેક્ટ અથવા ઘટકો હોય છે. અલગ અલગ જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, તો એની સાથે જે કંઈ પણ ડેટાબેઝ સાથે આપણે કામકાજ કરવું હોય તેની માટે મુખ્ય અલગ અલગ તમને અહીં 4 ઓબ્જેક્ટ એટલે કે ઘટકો તમને જોવા મળશે, જેમને અહીં ટેબલ છે, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 4 ઘટકના નામ તમને આપેલા છે, જેમાં એક ટેબલ, બીજું ક્વેરી, ત્રીજું ફોર્મ અને ચોથું રિપોર્ટ. આ રીતે તમારા 4 ઘટકો હોય છે. આ ઓબ્જેક્ટ કોઈપણ ડેટાબેઝ બનાવવા, ઉપયોગ કરવા અને મેનેજ કરવા માટેના બિલ્ડિંગ બ્લોક છે. કોઈ પણ પ્રકારનો તમે ડેટાબેઝ બનાવશો ને, એટલે એની અંદર આ 4 મેઇન ઘટકો હશે જ. આના વગર ડેટાબેઝને મેનેજ કરવો થોડો ઇમ્પોસિબલ વસ્તુ છે. એટલા માટે એને એવું કહેવામાં આવ્યું છે કે ડેટાબેઝને મેનેજ કરવા માટેના આ બિલ્ડિંગ બ્લોક છે. તો ચલો દરેક ઘટક વિશે ડિટેલમાં આપણે એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલા ઘટક વિશે દેખીએ તો એ ઘટકનું નામ છે ટેબલ. તો DBMSમાં ડેટા સંગ્રહ માટેનો મૂળભૂત એકમ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. તમારે ડેટા કોઈપણ પ્રકારના ડેટા જો તમારે ડેટાબેઝમાં સેવ કરવા છે, તો એ સેવ કરવા માટે તમે અહીંયા ટેબલનો જ ઉપયોગ કરશો. એટલા માટે આ એનો એક મૂળભૂત એકમ છે. ટેબલ એ એક દ્વિપરિમાણીય માળખું છે, જેમાં ઘણીવાર અનેક રો અને કોલમ હોય છે. આપણે શું ટેબલ વિશે જાણીએ જ છીએ. ટેબલ કેવું છે? એ દ્વિપરિમાણીય છે કે જેની અંદર રો અને કોલમ આવેલા હોય છે. ઘણી બધી રો અને ઘણા બધા કોલમ. કોલમને ફિલ્ડ અને રોને રેકોર્ડ કહેવામાં આવે છે. ડેટાબેઝની અંદર અહીંયા આગળ જે કોલમ હશે, ઊભા ખાના, એને અહીં આગળ ફિલ્ડ તરીકે ઓળખાય, અને જે રો છે એટલે કે જે આડી લાઈન આપેલી છે એને અહીં આગળ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ટેબલ સામાન્ય રીતે કોઈ ચોક્કસ એન્ટિટી સાથે સંબંધિત હોય છે, જેમ કે વ્યક્તિ, સ્થળ, એકાઉન્ટ, પરીક્ષા અથવા તો પછી અન્ય. ટેબલ જે કંઈ પણ હશે એ કોઈ પણ એક ચોક્કસ એન્ટિટી સાથે એટલે કે કોઈ પણ એક વસ્તુ સાથે સંબંધિત હોય. જેમ કે કોઈ પણ પ્રકારની એક વ્યક્તિ લઈ લો, તો વ્યક્તિને લઈને એમાં બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરી હશે. સ્થળ હશે તો પછી એમાં સ્થળને લઈને એમાં બધી વિગતો સ્ટોર કરી હશે. એકાઉન્ટ હોય, પરીક્ષા હોય, કાં તો પછી કોઈ પણ પ્રકારની બીજી વિગત હોય કે જેની અંદર જે કંઈ પણ ટોપિક આપણે લીધો છે, ટોપિકના રિગાર્ડિંગ એની અંદર આપણે માહિતી સ્ટોર કરેલી હશે. તો ચલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે એન્ટિટી કોને કહેવાય, ફિલ્ડ કોને કહેવાય અને રેકોર્ડ કોને કહેવાય ને, તો એના વિશે સમજીએ. તો અહીંયા આકૃતિ 1.4માં જોઈ શકો છો, જેમાં પર્ટિક્યુલર વ્યક્તિઓના ડેટા અહીં સ્ટોર કરતા એક ટેબલનો નમૂનો તમને જોવા મળે છે. જેમાં અહીંયા એરોઝ આપેલા છે કે જ્યાં આગળ તમે ટેબલમાં જોઈ શકશો એ પ્રમાણે કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, બર્થ સિટી અને જેન્ડર જે છે એને અહીં ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણે આગળ આપણે થિયરીમાં દેખ્યું એ પ્રમાણે કે કોલમમાં જે કંઈ પણ હશે એને ફિલ્ડ તરીકે ઓળખાય, અને જે રોમાં ડિટેલ્સ લખેલી છે એને રેકોર્ડ તરીકે ઓળખાય. તો અહીં જે પર્ટિક્યુલર પર્સન, જે કોઈ પણ એક વ્યક્તિ લો, એ વ્યક્તિની અહીં ટોટલ ડિટેલ્સ કે જે મને જોઈએ છે મારા ટેબલમાં, અને એ ડિટેલ છે અહીં કે વ્યક્તિનું મને ફર્સ્ટ નેમ જોઈએ, લાસ્ટ નેમ જોઈએ છે, બર્થ ડેટ જોઈએ છે, બર્થ સિટી જોઈએ છે, જેન્ડર જોઈએ છે. તો આ મારી એક વ્યક્તિની ડિટેલ છે. તો આવા હું અહીં અનેક વ્યક્તિઓની ડિટેલો શું કરતો જઈશ, હું સેવ કરતો જઈશ, તો મારું આ પર્સન નામનું ટેબલ અહીં મારું એક ડેટાબેઝમાં ક્રિએટ થતું જશે. બરાબર? ચલો થિયરી વાઇઝ જોઈએ કે એન્ટિટી કોને કહેવાય. તો કે આપણે ટેબલમાં વ્યક્તિ સંબંધિત ડેટાને સ્ટોર કર્યો છે, અને અહીં એક વ્યક્તિ એ એક એન્ટિટી બને છે. તો અહીં પર્ટિક્યુલર જે એક વ્યક્તિ એટલે કે જે એક રો કહેવામાં આવે ને, એને તમે અહીં એક એન્ટિટી તરીકે ઓળખી શકો. પર્ટિક્યુલર એક વ્યક્તિ અને એની જે ડિટેલ છે એને સંબંધિત જે માહિતી છે એને અહીંયા એક એન્ટિટી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બીજું છે ફિલ્ડ. તો કે તે એવા ડેટાના નાના અને અલગ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે જેને એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે, અને સ્વતંત્ર રીતે તેનું કદાચ બહુ મહત્વ પણ ન હોય. આ છે તમારા જે હેડિંગ, કે જે પ્રકારની માહિતી તમે અહીં ડેટાબેઝની અંદર મંગાવી રહ્યા છો, તો એ અહીં તમારા હેડિંગને અહીં ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને આનું અલગ સ્વતંત્ર રીતે કોઈ એક્ઝિસ્ટન્સ હોતું નથી. અહીં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, બર્થ સિટી અને જેન્ડરને ટેબલના ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મારે આટલી ડિટેલ્સ
જે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, બર્થ સિટી અને જેન્ડર આટલી ડિટેલ્સ મને એટલે કે એક પર્સનની મને આટલી ડિટેલની રિક્વાયરમેન્ટ છે અને આટલો હું ડેટા એક વ્યક્તિનો હું મારા ડેટાબેઝમાં સ્ટોર કરી રહ્યો છું. નેક્સ્ટ છે રેકોર્ડ એટલે એન્ટિટીના એક જ ઉદાહરણ વિશેની વિગતો દર્શાવતા ફિલ્ડના સમૂહને રેકોર્ડ કહેવામાં આવે છે. એટલે કે એક જ વ્યક્તિનું ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, બર્થ ડેટ છે, બર્થ સિટી છે, બરાબર? તો આ બધાને અહીં આગળ શું કહેવામાં આવે છે? એક રેકોર્ડ એન્ટિટીના એક જ ઉદાહરણ અહીં આગળ. તો અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બર્થ સિટી, બર્થ ડેટ, જેન્ડરને સંયુક્ત રીતે એક રેકોર્ડ કહેવામાં આવે છે, જે એક વ્યક્તિની વિગતને રજૂ કરે છે. અને આ જે પાંચે પાંચ અહીં આગળ જે આપણી ફિલ્ડ છે ને એ પર્ટિક્યુલર એક જ વ્યક્તિની ડિટેલમાં આપણે એમાં ડિટેલ્સ લખી હશે. એટલા માટે એક જ વ્યક્તિની વિગત છે એવું કહેવાય. આકૃતિ 1.4માં આપેલા ટેબલને જોતા આપણે કહી શકીએ કે આપણે 4 અલગ-અલગ વ્યક્તિઓના રેકોર્ડને સ્ટોર કર્યા છે અને દરેક વ્યક્તિના 5 એટ્રિબ્યુટ છે. તો આપણે જોઈ શકતો તો અહીં ડેટામાં તમને 4 લાઈન જોવા મળે છે. એટલે કે 4 અલગ-અલગ વ્યક્તિઓના નામ છે. એટલે કે 4 રેકોર્ડ છે. અને રેકોર્ડ પ્રમાણે અહીં આગળ આપણે ટોટલ 5 એટ્રિબ્યુટ ત્યાં આગળ શું કર્યા છે? કેમ કે દરેક વ્યક્તિની મને 5 ડિટેલની રિક્વાયરમેન્ટ હતી. તો મેં 5 ડિટેલ ત્યાં આગળ ડેટા તરીકે ફિલઅપ કરી છે. અને 5 ડિટેલ આપશે આપણી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, બર્થ સિટી અને જેન્ડર. બીજું ઘટક છે ડેટાબેઝનું ક્વેરી. તો કે ટેબલમાં રહેલા ડેટાનો ઉપયોગ યુઝર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવા માટે થાય છે. હવે પર્ટિક્યુલર મેં ડેટા સ્ટોર કરી દીધો. હવે મને એવું જાણવું છે કે મેં જે વ્યક્તિના નામથી ડેટાને સ્ટોર કરેલો છે, તો એવું જાણવું છે કે મને અમદાવાદ સિટીમાં જન્મેલા વ્યક્તિના નામ આપો. તો આ મારા માટે થઈ ગઈ ક્વેરી. તો ડેટાબેઝમાં જે હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું અને ત્યારબાદ મને જે જવાબ મળી રહ્યો છે ને, તો એ આ ક્વેરી દ્વારા મને મળવાપાત્ર છે. ડેટાબેઝમાં પૂછવામાં આવેલા પ્રશ્નને ક્વેરી કહેવામાં આવે છે અને વ્યક્તિઓના ટેબલમાં કેટલા પુરુષો છે અથવા સની જૈન જે છે એની જન્મ તારીખ શું છે? મારે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે હું ક્વેરી ક્રિએટ કરી શકું છું. ક્વેરીનો ઉપયોગ ડેટાબેઝમાં અલગ-અલગ ટેબલમાં સમાવિષ્ટ પસંદગીના ડેટા સેટને દર્શાવવા માટે કરી શકાય છે. તો તમે અહીંયા ક્વેરીનો ઉપયોગ જો તમે અલગ-અલગ ટેબલમાંથી બી જો તમને માહિતી જોઈએ છે, તો પણ તમે અલગ-અલગ ટેબલમાંથી તમે માહિતી તમે એક જ ટેબલમાં એટલે કે એઝ અ રિપોર્ટ તરીકે તમે ત્યાં આગળ ડિસ્પ્લે કરી શકો છો. તો ક્વેરી બી તમને અલગ-અલગ ટેબલમાંથી માહિતી લઈ અને તમને એક જ જગ્યા ઉપર એ માહિતી તમને સેવ એટલે કે સ્ટોર કરીને પણ આપશે અને તમને જે માહિતી કામની છે, એ માહિતી તમે અહીં આગળ તમારી સ્ક્રીન પર એઝ અ આઉટપુટ તરીકે તમે જોઈ પણ શકો છો. તો આ માટે તમારે ક્વેરી લખવી પડશે. નેક્સ્ટ ત્રીજું ઘટક છે અહીં આગળ ફોર્મ. તો જરૂરિયાત મુજબ આપણે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરી શકીએ છીએ અને એકવાર ડેટા ઇન્સર્ટ થઈ જાય પછી હાલના રેકોર્ડને એડિટ કરવા, ડિલીટ કરવા અથવા ટેબલમાં ઉપલબ્ધ રેકોર્ડ જોવાની જરૂર પડી શકે છે. એકવાર આપણે ડેટા ટેબલમાં ઇન્સર્ટ કરી દીધો, ત્યારબાદ એ ડેટાની અંદર આપણે જઈને ડેટા જોવો છે. પછી કોઈ વખત રેકોર્ડ એટલે કે જે ડેટા લખ્યો છે આપણે ઓલરેડી સેવ કરેલો છે. જો આપણે એને એડિટ કરવો હોય તો એડિટ કરી શકીએ. કોઈ ડેટાને મારે ડિલીટ કરવો છે તો ડિલીટ કરી શકીએ. બરાબર? તો મને આ રીતે અલગ-અલગ ડેટા ઉપર કામ કરવાની પ્રક્રિયા થઈ શકે. ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટની વગેરે. ફોર્મ આપણને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપે છે જે વ્યક્તિગત જરૂરિયાત અથવા પસંદગી મુજબનું બનાવી શકાય છે. તો આ જે એક ફોર્મ જે છે ને એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની આપણને સુવિધા આપે છે કે જે વ્યક્તિગત એટલે કે જે ડેટાબેઝ બનાવી રહ્યો છે એની જરૂરિયાત મુજબ અથવા જે પસંદગીનું બનાવવું છે એ પસંદગી મુજબનું અહીં આગળ આપણે એક ફોર્મ અહીંયા ડિઝાઇન કરી શકીએ છીએ. ફોર્મમાં ચોક્કસ ડેટા એન્ટ્રી ફોર્મેટ, ડિઝાઇન અથવા લેઆઉટ હોઈ શકે છે જે યુઝરનું કાર્ય સરળ બનાવે છે. તો ફોર્મમાં શું હશે? તો કે પર્ટિક્યુલર એક ડેટા એન્ટ્રી ફોર્મેટ. મને જે વસ્તુ જોઈએ છે એ મેં ત્યાં આગળ એઝ અ ડિટેલ લખી હશે અને એ પ્રમાણેના મેં ત્યાં આગળ બોક્સીસ પણ આપેલા હશે. મને કોઈક એવું એટ્રેક્ટિવ ડિઝાઇન ક્રિએટ કરવી છે તો મેં ડિઝાઇન દ્વારા મેં ક્રિએટ કર્યું છે. જે રીતે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરીએ છીએ ને સેમ એ રીતે અહીંયા ફોર્મમાં કરવાના. ટેબલમાં રો કોલમ વાઇઝ હશે. આમાં આપણે પર્ટિક્યુલર કોઈ ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ, રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરતા હોય તો કેવું ફોર્મ હોય છે ડિઝાઇન અને એટ્રેક્ટિવ અલગ-અલગ લેઆઉટ વાળું. બસ એવું ફોર્મ તમે અહીં આગળ ક્રિએટ કરી શકો છે. જેના દ્વારા યુઝરનું કાર્ય સરળ બને છે. ફોર્મમાં ડેટા ફિલઅપ કરો, પછી ત્યાં આગળ સબમિટ પર ક્લિક કરશો એટલે બધો ડેટા તમારો ટેબલમાં જઈને સેવ થવાનો છે. અને છેલ્લું ઘટક છે ચોથું રિપોર્ટ. તો કે ડેટાબેઝમાં ટેબલ અથવા ક્વેરીનું આઉટપુટ રો અને કોલમના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તમે જે કંઈ પણ ડેટા ઇન્સર્ટ કર્યો છે ડેટાબેઝ એટલે કે ટેબલ પર તમે ક્વેરી કરશો અને જે તમને આઉટપુટ મળશે ને એ આઉટપુટ તમને અહીં આગળ રો અને કોલમના સ્વરૂપમાં જ જોવા મળવાનું છે. જો કે યુઝર પૂછેલા પ્રશ્નો માટે વધુ સમજાવટવાળું અને ફોર્મેટ કરેલું આઉટપુટ ઈચ્છે છે જેથી વસ્તુઓને યોગ્ય રીતે સમજી શકાય. પણ કોઈક વખત યુઝરને એવું થાય કે જે પણ આપણને આઉટપુટ મળી રહ્યું છે ને એ એકદમ ક્લિયર કટ હોય. એટલે કે જ્યારે જોતા જ આપણને ખબર પડી જાય કાં તો પછી આપણે એટલું ઇઝીલી ત્યાં આગળ એને ડિસ્પ્લે કરાવવું છે કે જે
કોઈ પણ વ્યક્તિ જોઈ રહ્યો છે આપણી એબ્સન્સમાં તો બી એને એ વસ્તુ જોઈને ખબર પડે કે કેવી રીતેનું ફોર્મેટ અને માહિતી છે અને આ માહિતીનો આપણે ભવિષ્યમાં કેવી રીતે એનો ઉપયોગ કરી શકવાના છે તેવો ખ્યાલ આવી જાય તો એવું પણ ફોર્મેટ એ લોકો આઉટપુટ ઈચ્છતા હોય છે. રિપોર્ટ એ જરૂરી માહિતીને યોગ્ય રીતે ફોર્મેટ કરેલા, વ્યવસ્થિત અને વાંચી શકાય તેવા સ્વરૂપમાં રજૂ કરે છે. તો આ જે રિપોર્ટ જે છે ને એ રિપોર્ટનું કામ જ આ છે કે જે માહિતી છે જે આપણને એઝ અ આઉટપુટ તરીકે જોઈ રહ્યા છે એને યોગ્ય ફોર્મેટમાં બતાવવી, વ્યવસ્થિત રાખવી અને વાંચી શકાય તે રીતે એને રજૂ કરવી. જેથી કરીને આપણે એઝ અ પ્રેઝન્ટેશન તરીકે કાં તો પછી કોઈને એઝ અ રિપોર્ટ ડિસ્પ્લે કરવાનો છે તો રિપોર્ટ ડિસ્પ્લે કરતી વખતે એ માહિતી ઇઝીલી વાંચી બી શકાય, જોઈ શકાય અને એને ક્લિયરલી સમજી પણ શકાય. નેક્સ્ટ તમને અહીંયા એક વધારાનો ઘટક બતાવ્યો છે જેનું નામ છે મેક્રો. જોઈએ આ શું કામ કરશે ડેટાબેઝની અંદર. તો કે બેઝનો એક વધારાનો ઘટક મેક્રો એ યુઝર માટે ખૂબ જ મદદરૂપ છે. મેક્રો એ ક્રમબદ્ધ કમાન્ડનો સમૂહ છે. તો મેક્રો એટલે શું? તો અહીંથી ક્રમબદ્ધ કમાન્ડનો સમૂહ કહેવામાં આવ્યો છે જે ડેટાબેઝમાં પુનરાવર્તિત કાર્યોને સ્વયં સંચાલિત કરે છે. એકનું એક કામ આપણે રિપીટ કર્યા કરવું હોય ને તો એકનું એક કાર્ય રિપીટ કરવા માટે આપણે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ફિઝિકલ અટેન્ડન્સની જરૂર ના હોતા આપણે જો મેક્રોમાં એ વસ્તુ સેટ કરી લઈએ તો એ પુનરાવર્તિત કાર્ય એની જાતે આપમેળે થયા જ કરશે. તે એક જ ક્લિકથી ક્રિયાઓની શ્રેણી બનાવી શકે છે જેમ કે ક્વેરી ચલાવવી, રિપોર્ટ ખોલવા અથવા રેકોર્ડને અપડેટ કરવા. ખાલી એક જ ક્લિકની મદદથી તમે અહીં આગળ એની શ્રેણી એટલે કે સિરીઝ બનાવી શકો છો અથવા તો પછી ક્વેરીને તમારે એક્ઝિક્યુટ કરવી હોય તો એક્ઝિક્યુટ કરી શકો છો. રિપોર્ટને ઓપન કરવા છે, રેકોર્ડને અપડેટ કરવા છે તો આવા બધા જ કામ એટલે કે ડેટાબેઝમાં થતા ઓલમોસ્ટ બધા જ કામ તમે અહીંયા મેનેજ કરી શકો છો. આપને યુઝર ઇન્ટરફેસ મેક્રો બનાવીને ફોર્મને કંટ્રોલ કરવા અથવા ટેબલ ઇવેન્ટ દ્વારા ટ્રિગર થતી ક્રિયાઓને સ્વયં સંચાલિત કરી શકીએ છીએ. તો યુઝર ઇન્ટરફેસ મેક્રો ક્રિએટ કરવાનું તો આપણે જે ફોર્મ ક્રિએટ કર્યું હોય તો ફોર્મને કંટ્રોલ કરવું છે તો તમે કંટ્રોલ પણ કરી શકો. ટેબલ ઇવેન્ટ દ્વારા જે ટ્રિગરની ક્રિયાઓ થતી હોય તો તમે અહીંયા આગળ એને પણ સ્વયં સંચાલિત કરી શકો છો. હવે આ વસ્તુ કેવી રીતે થશે એ જ્યારે પ્રેક્ટિકલ જોઈશું તે વખતે આપણે વધારે આ ટોપિક ક્લિયર થશે. વધુમાં મેક્રોનો ઉપયોગ ચકાસણી કરવા અને નિયમો લાગુ કરવા માટે થઈ શકે છે જે ડેટા એન્ટ્રીને વધુ વિશ્વસનીય બનાવે છે. ફોર્મની અંદર મેક્રોનો ઉપયોગ જે થાય ને એ તમને અહીંયા આ લાઈનથી થોડું ક્લિયર થશે કે લખ્યું છે એ પ્રમાણે કે મેક્રોનો ઉપયોગ ચકાસણી કરવા અને નિયમો લાગુ કરવા માટે થઈ શકે છે. તો ફોર્મમાં આપણે ઘણી વખત જોઈએ છે કે યુઝર્સ ત્યાં આગળ કોઈ વખત જે માહિતી આપણે માંગી રહ્યા છે એના કરતાં કોઈક ઊંધી જ માહિતી આપણી માહિતી એમાં ઇન્સર્ટ કરતા હોય છે. જેમ કે મને કોઈ ફર્સ્ટ નેમ છે એમાં મને જો ત્યાં આગળ આલ્ફાબેટ જોઈએ છે, જો કોઈ યુઝર ત્યાં આગળ નંબર લખીને સબમિટ કરતો હોય. મોબાઈલ ડિજિટમાં મને 10 જોઈએ છે તો એની જગ્યા પર આ લોકો 8 ડિજિટમાંથી બી સબમિટ કરી દેતા હોય. તો આ રીતેના જે નિયમો લાગુ કરવાના છે, જે પાસવર્ડ પ્રોટેક્શનના નિયમો આપણે જોઈ રહ્યા છે કે મિનિમમ 8 કેરેક્ટર જોઈએ, આલ્ફાન્યુમેરિક જોઈએ, સ્પેશિયલ સિમ્બોલ જોઈએ, એક્સેટ્રા ઓલ ધેટ. તો એ બધું અહીંયા આગળ તમે એઝ અ મેક્રોનો ઉપયોગ દ્વારા તમે એને ચેક કરાવી શકો છો, નિયમો લાગુ કરી શકો છો જેથી કરીને ડેટા એન્ટ્રી જે કંઈ પણ છે એ વધુ વિશ્વસનીય બની શકે. એટલે કે યુઝર જે માહિતી નાખશે એ ઓલમોસ્ટ સાચી માહિતી હશે. ખોટી માહિતી અથવા તો પછી અધૂરી માહિતી એમાં નાખી શકશે નહીં. તો મેક્રો તમને આ રીતે તમારા ફોર્મની અંદર ઉપયોગમાં થઈ શકે છે. નેક્સ્ટ ટોપિક છે હવે આ નમૂનારૂપ ડેટાબેઝ બનાવો. તો એક એક્ઝામ્પલ જેવું જોઈએ આપણે કે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરાશે અને એમાં પછી અલગ-અલગ જે ડેટા ટાઈપ વપરાશે એના વિશેની માહિતી લઈશું. તો કોઈ પણ એપ્લિકેશન માટે ડેટાબેઝ બનાવવા માટે એક સુવ્યવસ્થિત અભિગમ જરૂરી છે અને શરૂઆતમાં આપને એપ્લિકેશનની જરૂરિયાતો, તેની પ્રક્રિયાઓ અને વિવિધ પ્રવૃત્તિઓને જોડતા પ્રવાહોને સમજવાની જરૂર હોય છે. અલગ-અલગ એપ્લિકેશન પ્રમાણે અલગ-અલગ એની પ્રક્રિયાઓ હોય, એની અલગ-અલગ એક્ટિવિટી હોય. તો એ પ્રમાણે અહીં આગળ આપણે એ વસ્તુ જાણવી સૌથી પહેલા જરૂરી છે. તો આના આધારે આપને જરૂરી મુખ્ય એન્ટિટી અને તેના એટ્રિબ્યુટને ઓળખવા પડશે. તો એના પરથી આપણને ખબર પડશે કે ભાઈ કેવા પ્રકારની એન્ટિટીની રિક્વાયરમેન્ટ છે અને કેવા પ્રકારના એટ્રિબ્યુટ જોઈશે. તો ચલો એક રિલેશનલ ડેટા મોડેલનું માળખું બનાવવાનો પ્રયાસ કરીએ, જેનો ઉપયોગ શાળાના સંચાલન સંબંધિત પ્રવૃત્તિઓનો ડેટા સ્ટોર કરવા માટે થઈ શકે છે. તો આપણે અહીં આગળ એક રિલેશનલ ડેટા મોડેલ અહીં આગળ બનાવવાનો ટ્રાય કરીએ અને એ ડેટા મોડેલ કેવા પ્રકારનું હશે તો અહીં આગળ એની વ્યાખ્યા આપી કે શાળાના સંચાલન સંબંધિત પ્રવૃત્તિઓનો ડેટા સ્ટોર કરવા માટેનો એક ડેટાબેઝ આપણે અત્યારે ક્રિએટ કરી રહ્યા છે. તો શાળાના સંચાલનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સંચાલન, પરીક્ષાનું સંચાલન, પગારપત્ર અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પણ આપણે ફક્ત તેના એક નાના ભાગને જોઈશું જેમાં આપણે વિદ્યાર્થી, શિક્ષક, વિષય, વર્ગ અને ગ્રેડિંગની વિગતો જોઈશું.
આમ તો શાળા સંચાલનની વાત કરીએ ને તો એમાં ઘણા બધા ટોપિક આવે. જેમ કે વિદ્યાર્થીઓને શિક્ષકોનું સંચાલન કરવાનું, પરીક્ષાનું કરવાનું, પગારપત્ર, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય કે જે એની અંદર ચાલતી હોય. પણ આપણે અહીંથી જો એ બધું એડ કરીએ ને તો ડેટાબેઝ તમારો ઘણો લાંબો થઈ જાય. તો આપણે કંઈક નાના અમથા ટોપિક અને નાના ભાગને અહીંયા ધ્યાનમાં રાખીને આપણે ખાલી વિદ્યાર્થી, શિક્ષક, વિષય અને વર્ગ અને ગ્રેડ વિશેની જ વિગતોની ચર્ચા કરીશું. હવે આપણે નક્કી કર્યું છે કે કોનો ડેટા સ્ટોર કરવામાં આવશે. એટલે કે આપણે ડિસાઇડ કરી લીધું કે ભાઈ આપણે વિદ્યાર્થી છે, શિક્ષક છે, વિષય છે, વર્ગ છે અને ગ્રેડ વિશેની જ માહિતી લેવાની છે. તો આ બધા શબ્દો કે જે તમામનો ડેટા સ્ટોર કરવામાં આવશે તેને એક એન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે દરેક એન્ટિટી માટે એક અલગ અલગ ટેબલ બનાવીશું. એટલે કે જે આપણે અહીં એન્ટિટી લીધી છે જેમ કે વિદ્યાર્થી, શિક્ષક, વિષય, વર્ગ, ગ્રેડ એ દરેક વિશે એક અલગ અલગ ટેબલ બનાવીશું. અને એની અંદર અલગ અલગ એટ્રીબ્યુટ આપણે એડ કરતા જઈશું. આમ, આ કિસ્સામાં આપણે 5 ટેબલ ડિઝાઇન કરીશું અને 5 ટેબલ કયા-કયા છે? તો નામ આપેલા જ છે અહીંયા સ્ટુડન્ટ, ટીચર, સબ્જેક્ટ, ક્લાસ અને ગ્રેડ. તો આ 5 ટેબલ અહીં આગળ આપણે ક્રિએટ કરવાના છે એટલે કે ડિઝાઇન કરીશું. પછીનું પગલું એ નક્કી કરવાનું છે કે આ દરેક એન્ટિટીમાં કયા એટ્રીબ્યુટ હશે અને તેમાં કઈ પ્રકારની કિંમતો સ્ટોર થશે. એટલે 5 ટેબલ એકવાર ડિઝાઇન થઈ ગયા પછી એની અંદર કયા-કયા પ્રકારના એટ્રીબ્યુટ આપણે એડ કરવાના છે. અને એ એટ્રીબ્યુટમાં કયા પ્રકારની કિંમતો સ્ટોર કરવાની છે એના વિશેનું નક્કી કરવાનું રહેશે. આ એટ્રીબ્યુટને ટેબલની અંદર ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે અને આ તમામ એન્ટિટી અને તેમના એટ્રીબ્યુટનું નમૂનારૂપ ટેબલ તમને અહીંયા નીચે જોવા મળ્યું છે. તો જોઈ શકો છો તમે અહીંયા ટેબલની અંદર કે 5 ટેબલ આ લેફ્ટ સાઈડ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકશો કે જેને એન્ટિટી તરીકે ડિસ્ક્રાઇબ કર્યું છે અને એમાં સ્ટુડન્ટ, ટીચર, સબ્જેક્ટ, ક્લાસ, ગ્રેડ આ નામના આપણે 5 અલગ અલગ ટેબલ બનાવ્યા છે. અને આ દરેક ટેબલની અંદર કયા પ્રકારના આ એટ્રીબ્યુટ એડ કરવાના છે ને એની માહિતી તમે દરેક ટેબલના લાઇનની સામે જોઈ શકો છો. જેમ કે સ્ટુડન્ટની અંદર જોઈએ આપણે તો સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, જેન્ડર, એડ્રેસ, ક્લાસ આઈડી જેવા મુખ્ય એટ્રીબ્યુટ લીધેલા છે. ટીચરના ટેબલની વાત કરીએ તો ટીચર આઈડી છે, ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે, લાસ્ટ નેમ છે, બર્થ ડેટ છે, જેન્ડર છે, એડ્રેસ છે, સબ્જેક્ટ આઈડી છે. તો અહીંયા ટીચરને લગતા મુખ્ય એટ્રીબ્યુટ લીધેલા છે. સબ્જેક્ટ ટેબલની વાત કરીએ તો સબ્જેક્ટ આઈડી, સબ્જેક્ટ નેમ અને ક્લાસ આઈડી જેવા મુખ્ય અહીં એટ્રીબ્યુટ લીધેલા છે. ક્લાસ ટેબલની વાત કરીએ તો ક્લાસ આઈડી, ક્લાસ નેમ અને ટીચર આઈડી જેવા મુખ્ય એટ્રીબ્યુટ લીધેલા છે. અને ગ્રેડ ટેબલની વાત કરીએ તો ગ્રેડ આઈડી, સ્ટુડન્ટ આઈડી, સબ્જેક્ટ આઈડી, ગ્રેડ, ડેટ, માર્ક્સ જેવા અહીં મુખ્ય એટ્રીબ્યુટ લીધેલા છે. જે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખ્યું હશે કે કદાચ કોઈક એટ્રીબ્યુટ જે છે ને એ દરેક ટેબલમાં કાં તો એકબીજા ટેબલમાં એકથી વધારે એક કે બે ટેબલમાં તમારા અહીં એડ થઈ રહ્યા છે. જેમ કે કદાચ જોઈ શકશો કે અહીંયા સબ્જેક્ટ ટેબલની અંદર ક્લાસ આઈડી એડ થયેલું છે. જે સેમ ક્લાસ આઈડી તમારું ત્યાં આગળ સ્ટુડન્ટ નામના ટેબલમાં પણ તમને જોવા મળે છે. અને એ જ ક્લાસ આઈડી તમને ક્લાસ નામના ટેબલમાં પણ જોવા મળે છે. તો આ જે એક જ ફિલ્ડ જે છે જે અલગ અલગ ટેબલમાં તમને જોવા મળી રહી છે એટલે કે જે એટ્રીબ્યુટ તમને અલગ અલગ ટેબલમાં જોવા મળ્યો છે એક જ નામનો એનો ઉપયોગ શું છે અને કેમ આવ્યો છે ને તો એના વિશેની માહિતી આપણે પ્રેક્ટિકલ વાઇઝ બી જોતા જઈશું અને આગળ થિયરીમાં પણ એના વિશે ચર્ચા કરતા જઈશું. નેક્સ્ટ ટોપિક છે પ્રાઇમરી કી. તો જોઈએ પ્રાઇમરી કી કોને કહેવાય? તો એવું ફિલ્ડ જે ટેબલમાં આવેલી રો ને અનન્ય એટલે કે યુનિક રીતે ઓળખે છે તેને પ્રાઇમરી કી કહેવામાં આવે છે. તો ટેબલની અંદર ઘણી બધી રોમાંથી એક રો એવી હશે ને કે જે એક યુનિક રો હશે. બરાબર? તો આવી જ એક યુનિક રો જે ટેબલમાં છે એને અહીંયા પ્રાઇમરી કી તરીકે એને ઓળખવામાં આવે છે. પ્રાઇમરી કી એક અથવા વધુ કોલમની બનેલી હોઈ શકે છે જેમાં વિશિષ્ટ વેલ્યુ હોય છે. તો પ્રાઇમરી કી જે છે એ એક અથવા વધુ કોલમની બનેલી હોઈ શકે છે. એટલે ટેબલમાં તમારા જેટલા પણ એટ્રીબ્યુટ તમે અહીંયા લીધેલા છે ને એ દરેક એટ્રીબ્યુટ સાથે અહીં આગળ એક પ્રાઇમરી કી બની શકે છે. એક જ રોમાં હશે એટલે એ પ્રાઇમરી કી તરીકે એમાં અલગ અલગ ટેબલમાં અલગ અલગ એટ્રીબ્યુટ પ્રમાણે એની વેલ્યુ અહીંયા વિશિષ્ટ હોઈ શકે છે. ટેબલમાં એક કરતાં વધારે રો માટે પ્રાઇમરી કીની વેલ્યુ સમાન હોઈ શકશે નહીં અને તે ફિલ્ડની વેલ્યુ ખાલી પણ છોડી શકાશે નહીં. આપણે આગળ દેખ્યું એ પ્રમાણે પ્રાઇમરી કીની વેલ્યુ કેવી હશે? અહીંયા વિશિષ્ટ વેલ્યુ હશે અને વિશિષ્ટ વેલ્યુ એ ફરી રિપીટ થાય નહીં. એટલા માટે અહીંયા કીધું છે કે ટેબલમાં એક કરતાં વધારે રો માટે પ્રાઇમરી કીમાં એટલે જેને પ્રાઇમરી કી સેટ કરી હશે ને એ તો બીજી એ ફિલ્ડની વેલ્યુ બીજા કોઈ રોમાં તમને જોવા મળશે નહીં. એટલે કે ઇન શોર્ટ પ્રાઇમરી કીની વેલ્યુ સમાન હોઈ શકશે નહીં. અને જે રોને કાં તો પછી જે આપણે એને પ્રાઇમરી કી સેટ કરેલી છે ને તો એની ફિલ્ડની એટલે કે એટ્રીબ્યુટ ત્યાં આગળ એની વેલ્યુ ખાલી પણ હોવું જોઈએ નહીં. એટલે કે દરેક ફિલ્ડ ત્યાં આગળ ભરેલા અને બધા કરતાં આગળ એક યુનિક વેલ્યુ સાથે તમે અહીંયા પ્રાઇમરી કી સેટ કરી શકો
જો ઉદાહરણ તરીકે છે કે સ્ટુડન્ટ ટેબલમાં દરેક વિદ્યાર્થી પાસે એક વિશિષ્ટ સ્ટુડન્ટ આઈડી હોય છે જેને પ્રાઇમરી કી તરીકે ગણી શકાય છે. તો અહીં આગળ તમે એક એક્ઝામ્પલ તરીકે જો આપણે સમજીએ ને તો સ્ટુડન્ટ ટેબલની વાત કરીએ તો જેની અંદર વિદ્યાર્થીની એન્ટ્રી કરેલી હશે તો દરેક વિદ્યાર્થી અહીં આગળ એક યુનિક પોતાનો એક આઈડી ધરાવતો હશે કેમ કે એ આઈડી ફરી બીજા કોઈને મળશે નહીં બરાબર જેમ કે આપણે એક્ઝામના સીટ નંબર લઈ લો તમારો હાજરી પત્રક નંબર લઈ લો 1 2 3 4 તો તમારું પ્રમાણે તમારા ક્લાસમાં તમારો જે રોલ નંબર છે એ બીજા કોઈ સ્ટુડન્ટ્સને નહીં અલોકેટ થયેલો હોય. તો આ જે વસ્તુ છે જેને અહીંયા પ્રાઇમરી કી તરીકે ગણી શકાય. જો કોઈ ટેબલમાં આપણે રેકોર્ડને ઓળખવા માટે એક કરતાં વધુ ફિલ્ડનો ઉપયોગ કરીએ તો ફિલ્ડના આ સંયુક્ત સમૂહને કમ્પોઝિટ કી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં કોઈ એક પર્ટિક્યુલર ટેબલમાં આપણે જો રેકોર્ડને ઓળખવા માટે જો આપણે એક કરતાં વધુ ફિલ્ડનો ઉપયોગ કરીશું ને તો જેટલા પણ ફિલ્ડનો આપણે ઉપયોગ કરી રહ્યા છે તો આ ફિલ્ડના સંયુક્ત સમૂહને અહીંયા કમ્પોઝિટ કી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે ફોરેન કી. તો કે ફોરેન કી એ ટેબલમાં આવેલું એવી ફિલ્ડ છે જેનો ઉપયોગ બીજા ટેબલમાંના રેકોર્ડને યુનિક રીતે ઓળખવા માટે કરી શકાય છે. પછી ભલે તે એકલું હોય કે અન્ય ફિલ્ડ સાથે સંયોજનમાં હોય. અહીંયા ફોરેન કી કોને કહેવાય? તો કે ટેબલમાં આવેલું એવું ફિલ્ડ જેનો ઉપયોગ બીજા ટેબલના રેકોર્ડને યુનિક રીતે ઓળખવા માટે તમે કરી શકો. પછી ભલે ને તે એકલું ફિલ્ડ કેમ ના હોય અથવા તો પછી અન્ય ફિલ્ડ સાથે તે જોડાયેલું કેમ ના હોય તો એને અહીંયા તમે ફોરેન કી તરીકે સેટ કરી શકો. આ ફોરેન કી બે ટેબલ વચ્ચે રિલેશનશિપ પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે. તો ફોરેન કીનો મતલબ અહીં આગળ એવું સમજી લો કે બે ટેબલ વચ્ચે તમારે જો રિલેશનશિપ બનાવવી છે તો રિલેશનશિપ બનાવવા માટે તમે અહીંયા આનો યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો થોડું ક્લિયર થાય કે સ્ટુડન્ટ ટેબલમાં આવેલું ક્લાસ આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે કાર્ય કરે છે. તે આપને જણાવે છે કે વિદ્યાર્થી કયા ક્લાસમાં અભ્યાસ કરે છે. હમણાં આપણે આગળ સ્ટુડન્ટ ટેબલની જ વાત કરી પણ એમાં સ્ટુડન્ટ આઈડીની વાત કરી હતી. હવે સ્ટુડન્ટ ટેબલમાં આપણે તો સમજો કે પર્ટિક્યુલર કોઈ એક જ ક્લાસના છોકરાઓ તો ત્યાં આગળ નહીં લખેલા હોય ને. ત્યાં પહેલા ધોરણના બી હશે, બીજા ધોરણના પણ હશે, પાંચમાના બી હશે, છઠ્ઠાના બી હશે. એટલે ઇન શોર્ટ શાળામાં ચાલતા દરેક ધોરણ વિશેના વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી આપણે ત્યાં કરેલી હશે. તો પર્ટિક્યુલર વિદ્યાર્થી ત્યાં આગળ કયા ક્લાસનો છે એ બતાવવા માટે અહીંયા આપણે એઝ અ ક્લાસ આઈડીને ફોરેન કી તરીકે યુઝ કરાવીશું. તો આ જે આઈડી બનશે જે સ્ટુડન્ટ ટેબલમાં ઇન્સર્ટ કરેલું છે ક્લાસ આઈડી તો અહીંયા ફોરેન કી તરીકે કામ કરશે. અને એના દ્વારા આપણને ત્યાં આગળ ઇન્ફોર્મેશન મળે છે કે પર્ટિક્યુલર આ નામનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી કયા ધોરણમાં ભણી રહ્યો છે. એટલા માટે જ આપણે જ્યારે ટેબલનું જે સ્ટ્રક્ચર દેખ્યું ને એની અંદર આપણે દેખ્યું છે કે ભાઈ ક્લાસ આઈડી ઘણા બધા ટેબલમાં રિપીટ થયા કરે છે એઝ અ એટ્રીબ્યુટ તરીકે. તો આ કારણથી એ રિપીટ થયા કરે છે. તે ક્લાસમાં ટેબલમાં યુનિક રેકોર્ડને પણ ઓળખે છે અને આમ આપણે કહી શકીએ કે ક્લાસ આઈડી સ્ટુડન્ટ અને ક્લાસ ટેબલને જોડે છે. તો અહીં આગળ છે કે પણ છે એ અહીંયા ક્લાસ આઈડીની જો વાત કરીએ ને તો સ્ટુડન્ટ નામના ટેબલને અને ક્લાસ નામના ટેબલને શું કરે છે ત્યાં આગળ જોડે છે. જેનાથી આપણને ખબર પડે છે કે પર્ટિક્યુલર કોઈ એક વિદ્યાર્થીનું નામ આપણે એઝ અ ક્વેરી તરીકે સર્ચ કરીએ છીએ અને આપણે એ જાણવા માંગીએ છીએ કે આ વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે તો આપણને અહીં આગળ એ માહિતી મળી જાય છે. કેમ કે આપણે જોડાણ કરેલું છે અહીં આગળ ક્લાસ આઈડીનું અહીં આગળ એના સ્ટુડન્ટ ટેબલમાં અને ક્લાસ ટેબલની સાથે જેનાથી આપણને માહિતી મળી આવે છે. નેક્સ્ટ ટોપિક છે કેન્ડિડેટ કી. તો કે ટેબલ માટેની કેન્ડિડેટ કી એ તમામ ફિલ્ડ માટેની વેલ્યુ છે જે પ્રાઇમરી કી બનાવવા માટે યોગ્ય છે. આવા ફિલ્ડમાં કોઈ ડુપ્લિકેટ વેલ્યુ હોવી જોઈએ નહીં અને તેમને ખાલી છોડી શકાશે નહીં. કેન્ડિડેટ કી કેવી રીતે? તો કે અહીં આગળ લખ્યું છે કે ટેબલ માટેની કેન્ડિડેટ કી એ તમામ ફિલ્ડ આવશે એટલે કે તમામ ફિલ્ડ માટેની વેલ્યુ છે જે પ્રાઇમરી કી બનાવવા માટે યોગ્ય છે. એટલે તમે અહીં આગળ પર્ટિક્યુલર કોઈ એક યુનિક આઈડી તમે ત્યાં આગળ ક્રિએટ કરી રહ્યા છો યુનિક વેલ્યુ સાથે અહીં આગળ કોઈ પ્રાઇમરી કી સેટ કરી રહ્યા છો તો ટેબલમાંની એવી તમામ ફિલ્ડ કે જેમાં તમે અહીંયા એ પ્રમાણે સેટ કરવા માંગો છો એ કોઈ પણ રો હોઈ શકે છે. તો એને અહીંયા કેન્ડિડેટ કી તરીકે ઓળખી શકાય. કેમ કે ટેબલમાં જેટલા પણ આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે એ દરેક રેકોર્ડને અહીં આગળ એઝ અ આપણે યુનિક રેકોર્ડ તરીકે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. અને આવા ફિલ્ડ્સમાં કોઈ પણ ડુપ્લિકેટ વેલ્યુ એટલે કે જે વેલ્યુ છે એ રિપીટ ન હોવી જોઈએ એટલે કે પ્રાઇમરી કી જે બનાવવા માટેનો રૂલ છે એ રૂલ અહીંયા પણ લાગુ પડે છે અને એ ફિલ્ડ ખાલી પણ હોવો જોઈએ નહીં એટલે કે એને ખાલી છોડી શકાશે નહીં. તેથી
ક્લાસ ટેબલની વાત કરીએ તો ક્લાસ આઈડી અને ક્લાસ નેમ બંને સંભવિત કેન્ડિડેટ કી છે. તો ક્લાસ ટેબલમાં ક્લાસ આઈડી હોય અને ક્લાસ નેમ હોય ને બંનેને આગળ સંભવિત કેન્ડિડેટ કી કહી શકાય કેમ કે બંને કેવા છે કેપેબલ છે અને બંને ત્યાં આગળ એમાં કોઈ ડુપ્લિકેટ વેલ્યુ આવવાની નથી અને ના એને આપણે ખાલી છોડવાના છે. બરાબર. નેક્સ્ટ છે અલ્ટરનેટ કી. કેન્ડિડેટ કીમાંથી એક અથવા બે કીને ટેબલ માટે પ્રાઇમરી કી તરીકે પસંદ કરવામાં આવે છે અને જે કેન્ડિડેટ કી બાકી રહી જાય છે તેને અલ્ટરનેટ કી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીં આગળ દેખ્યું તે પ્રમાણે કે પર્ટિક્યુલર કોઈ એવી ફિલ્ડ છે એ ફિલ્ડમાંથી જો આપણે એક કે બે રો એવી પસંદ કરી છે કે આ યુનિક હોઈ શકે છે તો એ બે ફિલ્ડમાંથી આપણે કોઈ પણ એક ફિલ્ડને અહીં એઝ અ પ્રાઇમરી કી સેટ કરી દીધી તો બીજી જે બાકી બચી ને એને તમે અહીં ઘડી જે કી એટલે કે જે બચી જાય છે કેન્ડિડેટ એને અહીં ઘડી તમે અલ્ટરનેટ કી તરીકે ઓળખી શકો છો. એટલે આપણે એવું માનતા હોય કે આ બે છે રો એ યુનિક છે એકબીજા કરતા અને આ બેમાંથી કોઈ એકને આપણે એઝ અ પ્રાઇમરી કી સેટ કરી શકીએ છીએ. બરાબર. તો એ વસ્તુ કોઈ બી એકને આપણે ક્રિએટ કરી લીધી. તો જે બાકી બચી જાય ને એ બાકી બચેલી અહીં ઘડી ફિલ્ડને અહીંયા તમે અલ્ટરનેટ કી તરીકે એને ક્રિએટ કરાવી શકો છો. તેથી જો ક્લાસ આઈડીને પ્રાઇમરી કી તરીકે ઉપયોગમાં લેવામાં આવે ને તો ક્લાસ ટેબલમાં ક્લાસ નેમ એ અલ્ટરનેટ કી છે. હમણાં જ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ભાઈ ક્લાસ આઈડી અને ક્લાસ નેમ એ બંને તમે અહીં કીધી એઝ અ કી તરીકે તમે એને બનાવી શકો. તો જો બેમાંથી કોઈ એકને જો ક્લાસ આઈડીને આપણે પ્રાઇમરી કી તરીકે ક્રિએટ કરી લીધું તો ક્લાસ નેમ અલ્ટરનેટ કી થઈ જશે અને જો ક્લાસ નેમને આપણે પ્રાઇમરી કી તરીકે ઉપયોગમાં લઈ લીધું તો ક્લાસ આઈડી અહીંયા અલ્ટરનેટ કી થઈ જશે. હવે જોઈએ ડેટા અને ડેટા ટાઈપ વિશે. તો જુદા જુદા ફિલ્ડમાં સ્ટોર થતો ડેટા અલગ-અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપના ડેટા સેટમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને જેન્ડર ફિલ્ડમાં ટેક્સ્ટ ડેટા છે, જ્યારે બર્થ ડેટ ફિલ્ડમાં ડેટ છે. આપણે જે ટેબલ ક્રિએટ કરી રહ્યા છીએ એમાં આપણે દેખ્યા કે ભાઈ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, બર્થ ડેટ આવી રીતેની ઇન્ફોર્મેશન આપણે મંગાવી રહ્યા છે. તો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર હોય તો એમાં આપણે ટેક્સ્ટ પ્રકારનો ડેટા સ્ટોર કરી શકીએ. પણ જ્યારે બર્થ ડેટની વાત કરીએ તો એમાં ડેટ પ્રકારનો ડેટા ઇન્સર્ટ થશે કેમ કે એમાં કોઈ પણ પ્રકારની તારીખ આપણે લખીશું. આપને એડ્રેસ નામના ફિલ્ડના કિસ્સામાં આલ્ફાન્યુમેરિક ડેટા અને એજ નામના ફિલ્ડમાં ન્યુમેરિક ડેટા અને પર્સન્ટેજ નામના ફિલ્ડમાં દશાંશ સંખ્યા જેને ડેસિમલ નંબર તરીકે ઓળખાય એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે એડ્રેસ નામનું ફિલ્ડ લીધું હોય તો એમાં આલ્ફાન્યુમેરિક ડેટા આવશે કેમ કે નંબર પણ હશે અને ટેક્સ્ટ પણ હશે. બરાબર. એજ નામનું જો ફિલ્ડ એડ કરેલું હોય તો એમાં ન્યુમેરિક ડેટા આવશે કેમ કે એજ બધાની કેવી હોય નંબરમાં અને પર્સન્ટેજ નામનું જો ફિલ્ડ એડ કર્યું હોય તો પર્સન્ટેજ દશાંશ સંખ્યા એટલે કે ડેસિમલ નંબરમાં હોય કેમ કે પર્સન્ટેજ બધાના પોઈન્ટમાં આવે. બરાબર. તો કદાચ કોઈનો ફ્રેક્શન નંબર ના પણ હોય કે એક્ઝેક્ટ હોય 57, 60 એ પણ હોઈ શકે પણ એને ડિસ્પ્લે કરવા માટે તો આપણે 60.00 જ લખતા હોઈએ છીએ બે ડિજિટ તરીકે એટલે કે જેમ કે પર્સન્ટેજ લખવાની જે પેટર્ન છે એ પ્રમાણે જ એને બતાવતા હોઈએ છીએ. એટલા માટે પર્સન્ટેજના અહીં ઓલમોસ્ટ આપણે ડેસિમલ નંબર સિસ્ટમમાં એનો એટલે કે એ પ્રમાણેની ડેટા ટાઈપમાં આપણે યુઝ કરીએ છીએ. આમ ડેટા ટાઈપ એ ચોક્કસ ફિલ્ડમાં સ્ટોર થનાર ડેટાના પ્રકારનો ઉલ્લેખ કરે છે. ડેટા ટાઈપ કોને કહેવાશે? તો કે જે ચોક્કસ ફિલ્ડના એમાં એટલે કે જે ટેક્સ છે તો ટેક્સ, નંબર છે તો નંબર, દશાંશ નંબર છે તો ત્યાં દશાંશ સંખ્યા. તો આ પ્રમાણેના ડેટાનું અહીં એ શું કરે છે ડેટા ટાઈપ અહીંયા ઉલ્લેખ કરે છે. ડેટા ટાઈપ એ પણ નક્કી કરે છે કે ચોક્કસ ફિલ્ડને કેટલી મેમરી ફાળવવામાં આવશે. હવે જ્યાં આગળ તમે જે પ્રમાણેના ડેટા ટાઈપ લઈ રહ્યા છો ધારો કે ન્યુમેરિક માટે તમે અહીં ઇન્ટીજર લેશો, દશાંશ સંખ્યા માટે તમે અહીંયા ફ્લોટ લેશો તો એનાથી અહીં ખબર પણ પડશે કે પર્ટિક્યુલર ફિલ્ડને કેટલી મેમરી આપવાની છે કેમ કે દરેક ડેટા ટાઈપને અહીં એક ચોક્કસ મેમરી અલોકેશન પણ હશે. 10th સ્ટાન્ડર્ડમાં જે સી લેંગ્વેજમાં જોઈ ગયા હતા એના જેવું જ અહીંયા પણ તમને ડેટા ટાઈપની મેમરી અલોકેશન આવશે. એક જ ડેટા ટાઈપની અંદર પણ મેમરીની સાઇઝ અલગ-અલગ હોઈ શકે છે. જેમ કે ઇન્ટીજરની અંદર અલગ-અલગ 3 ટાઈપ છે. બિગ ઇન્ટીજર, સ્મોલ ઇન્ટીજર. તો એની ડેટા ટાઈપ અહીં અલગ-અલગ બની શકે છે. મોટાભાગના DBMS અમુક સામાન્ય ડેટા ટાઈપને સપોર્ટ કરે છે જેમ કે ટેક્સ્ટ, ન્યુમેરિક, કરન્સી, ડેટ અથવા ટાઈમ, બુલિયન અને બાઇનરી. મોટાભાગના જે DBMS છે ને એ આ પ્રકારના નોર્મલ સામાન્ય જે ડેટા ટાઈપ છે એને સપોર્ટ કરે છે. ટેક્સ્ટ, ન્યુમેરિક, કરન્સી, ડેટ અથવા ટાઈમ, બુલિયન છે અને બાઇનરી છે. તો આપણે આટલા જ ડેટા ટાઈપની ચર્ચા આપણા પ્રકરણમાં કરવાની છે. તો આ વિભાગમાં આપણે LibreOffice બેઝની ડેટા ટાઈપ વિશે ચર્ચા કરીશું.
તો જોઈએ કઈ પ્રકારની ડેટા ટાઈપ છે અને એ કેટલી મેમરી અલોકેશન એટલે કે એની મેમરીની સાઈઝ કેટલી છે એ આપણે હવે જોઈએ. ચલો જોઈએ ટેક્સ્ટ ડેટા ટાઈપ વિશે. ટેક્સ્ટ ડેટા ટાઈપ આપણને ફિલ્ડમાં ડેટા વેલ્યુ તરીકે આલ્ફાબેટ્સ, સંખ્યાઓ અથવા ખાસ અક્ષરોના સંયોજનને સ્ટોર કરવાની મંજૂરી આપે છે. તો ટેક્સ્ટ ડેટા ટાઈપ આપણને શું કરશે કે આપણા ફિલ્ડની અંદર એઝ અ તમે વેલ્યુ તરીકે એટલે કે કિંમત તરીકે તમે આલ્ફાબેટ બી લખી શકો છો, સંખ્યાઓ લખી શકો છો એટલે કે નંબર લખી શકો છો અને સ્પેશિયલ કેરેક્ટર પણ તમે ત્યાં આગળ એડ કરી શકો છો. એટલે ત્રણે ત્રણનું સંયોજન તમને અહીં આગળ સ્ટોર કરવાની મંજૂરી આપે છે. આવા ડેટા પર આપણે કોઈ પણ ગાણિતિક ગણતરીઓ કરી શકતા નથી. ટેક્સ્ટ ટાઈપના એટલે કે જે આલ્ફાન્યુમેરિક ડેટા હોય ને એના પર આપણે કોઈ પણ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકતા નથી એટલે કે એરિથમેટિક ઓપરેશન ત્યાં આગળ કરી શકાશે નહીં. જે ફિલ્ડ ટેક્સ્ટ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકે છે તેના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે. હવે આવી કઈ ફિલ્ડ છે તો અમુક ફિલ્ડના નામ તમને અહીંયા જોવા મળે છે જે આ પ્રકારના ડેટા ટાઈપ યુઝ કરી રહ્યા છે. જેમ કે આધાર કાર્ડ નંબર, ફર્સ્ટ નેમ, ડિલિવરી એડ્રેસ અને ઈમેલ. તો તમે અહીંયા આ પ્રકારના ફિલ્ડ વેલ્યુમાં તમારે જો ડેટા એન્ટર કરાવવો છે તો તમે આ રીતેની ટેક્સ્ટ ડેટા ટાઈપનો તમે અહીંયા યુઝ કરી શકો છો. જેમાં આલ્ફાબેટ્સથી માંડીને સંખ્યાઓ અને સ્પેશિયલ સિમ્બોલ્સ દરેક તમે અહીં આગળ ફિલ્ડમાં એડ કરી શકાય છે. ટેક્સ્ટ ડેટા ટાઈપના 4 અલગ-અલગ પ્રકારો છે અને તે મુખ્યત્વે સ્પેસનો વપરાશ કેવી રીતે કરે છે તે પ્રમાણે અલગ-અલગ પડે છે. ટેક્સ્ટ ડેટા ટાઈપમાં કુલ 4 અલગ-અલગ પ્રકારો છે અને એમાં જે અલગ-અલગ જે એમને સ્પેસ એલોકેટ કરવાની હોય, મેમરીની ફાળવણી કરવાની હોય એ રીતે અહીં આગળ એ અલગ પડતા હોય છે. તો નીચે ટેબલમાં તમે જોઈ શકશો તો કે તમને ટેક્સ્ટ ડેટા ટાઈપની યાદી બતાવવામાં આવી છે. તો સૌથી પહેલા અહીં આગળ ટેક્સ્ટ જેને અહીં આગળ બેઝમાં તમે varchar તરીકે તમે જોશો જે અહીંયા મેમરીમાં સ્ટોરેજ બતાવ્યું છે તો કે એઝ અ વેરિયેબલ તરીકે સ્ટોર થાય છે. ફરી ટાઈપની અંદર ટેક્સ્ટ આપ્યું છે જે varchar ઇગ્નોર કેસ છે. હવે varchar અને varchar ઇગ્નોર કેસમાં ફરક એટલો જ છે કે જો varchar તરીકે જો તમે ત્યાં આગળ ટેક્સ્ટ ફિલ્ડ એન્ટર કરો છો તો જો તમે કેપિટલમાં લખેલું હશે તો સર્ચ કરતી વખતે ડેટા કેપિટલ જ કરવો પડશે. સ્મોલમાં લખ્યું હશે તો સર્ચ કરતી વખતે તમારે ડેટા સ્મોલમાં જ લખવો પડશે અથવા અધરવાઇઝ ડેટા તમારો નોટ ફાઉન્ડ થઈને આવશે. પણ એની જ માટે ઓપ્શનમાં આપણી પાસે varchar ઇગ્નોર કેસ લખ્યું છે એટલે કે એનો મતલબ એવો થશે કે તમે તમારા ડેટાબેઝમાં કોઈ પણ કેસમાં એટલે કે કેપિટલ અથવા તો પછી સ્મોલ લેટરમાં જો ડેટા સ્ટોર કર્યો છે અને સર્ચ કરતી વખતે પણ જો તમે સ્મોલ કેપિટલ ધ્યાન નથી રાખતા અને તમે સર્ચ કરી રહ્યા છો ટેક્સ્ટ લખીને તો પણ એ સર્ચ કરીને આવશે. એટલે કે અહીં આગળ કેસને ઇગ્નોર કરી રહ્યું છે એટલા માટે આ સૌથી વધારે વપરાતું ડેટાબેઝની અંદર ડેટા ટાઈપ છે varchar ઇગ્નોર કેસ. પછી ભલેને તમે સ્મોલમાં ડેટાબેઝમાં સ્ટોર કર્યો હોય અને કેપિટલમાં તમે ક્વેરી લખી અને સર્ચ કરતા હોય તો પણ એ ડેટા સર્ચ થઈને તમને મળશે. પછી છે ટેક્સ્ટ ફિક્સ જેમાં કેર નામની ડેટા ટાઈપ વપરાશે જેમાં ટેક્સ્ટની જે લેન્થ છે એ કેવી હશે ફિક્સ હશે અને અહીં આગળ એક અલગ છે મેમો જેમાં બેઝની અંદર લોંગ varchar તરીકે વાપરવામાં આવે છે કે જ્યાં આગળ તમને લાંબી ટેક્સ્ટની એટલે કે સમજૂતી આપવાની હોય ઘણા બધા અક્ષરોને સ્ટોર કરવાની તમને પરમિશન જોઈતી હોય તો તમે અહીંયા મેમો નામની ડેટા ટાઈપનો તમે યુઝ કરી શકો છો. તો આ રીતે તમારે અહીંયા ડેટાબેઝની અંદર કયા પ્રકારની માહિતી એન્ટર કરવાની છે તો એ પ્રમાણે તમે અહીં આગળ અલગ-અલગ ડેટા ટાઈપ જે અહીં આગળ છે varchar ઇગ્નોર કેસ, char અને લોંગ varchar આ પ્રકારની ડેટા ટાઈપનો તમે અહીંયા એઝ અ ટેક્સ્ટ વેલ્યુ એટલે કે આલ્ફાન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. ચલો 4 ડેટા ટાઈપ વિશે ફરીથી ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલું છે varchar તો કે આ શબ્દ વેરિયેબલ કેરેક્ટર્સનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે varchar નો ઉપયોગ કરવામાં આવે ત્યારે ફિલ્ડમાં એન્ટર કરી શકાય તેવા કેરેક્ટરની મહત્તમ સંખ્યાને વ્યાખ્યાયિત કરવી શક્ય છે. તમારે અહીં આગળ મેક્સિમમ કેટલા કેરેક્ટર્સ એન્ટર કરવાના છે એ તમારે અહીં આગળ બતાવવા પડે. ઉદાહરણ તરીકે જો કોઈ ફિલ્ડની ડેટા ટાઈપ varchar 30 હોય તો આપણે મહત્તમ 30 કેરેક્ટર્સ ડેટા તરીકે એન્ટર કરી શકીએ છીએ. એટલે મેમરીમાં એને 30 કેરેક્ટરને એન્ટર કરવાની પરમિશન મળશે. 30 કરતાં વધારે તમે સ્ટોર કરી શકશો નહીં. ઓકે. જો યુઝર 30 કેરેક્ટર કરતાં ઓછો ડેટા એન્ટર કરે તો જરૂરી સ્પેસ DBMS દ્વારા આપોઆપ ફાળવવામાં આવે છે. જો 30 કરતાં ઓછા કેરેક્ટર હશે તો એને જેટલી પણ સ્પેસ જોઈતી હશે તો DBMS ત્યાં શું કરશે એને એટલી સ્પેસ એલોકેટ કરી દેશે પણ મેક્સિમમ 30 કેરેક્ટરથી વધારે સ્પેસ એલોકેટ કરશે નહીં. પછી સેકન્ડ ડેટા ટાઈપ છે અહીંયા varchar ઇગ્નોર કેસ તો કે આ varchar જેવું જ છે પરંતુ તે varchar નું કેસ ઇનસેન્સિટિવ વર્ઝન છે. એટલે અહીં ઇગ્નોર કેસ સર્ચ કરતી વખતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે
છે. મેં જે તમને આગળ સમજાવ્યું હતું એ તમે ડેટા ભલે ને કેપિટલમાં સ્ટોર કર્યો છે પણ તમે સ્મોલમાં લખી અને તમે જો સર્ચ કરી રહ્યા છો ને તો પણ તમને ડેટા સર્ચ થઈને મળશે. ધારો કે એક એક્ઝામ્પલ જ આપેલું છે કે ધારો કે યુઝર સિટી નામના ફિલ્ડમાં અહેમદાબાદ ડેટા સ્ટોર કર્યો છે અને અહેમદાબાદ કેપિટલમાં લખેલું છે. પણ જો સર્ચ કરતી વખતે જો યુઝર અહેમદાબાદ સ્મોલમાં લખીને પણ સર્ચ કરશે ને તો પણ તમને આઉટપુટ તો મળશે જ. જો varchar તમે ડેટા આ રીતેનો સ્ટોર કર્યો હોત ને તો તમને આ વસ્તુ ના મળત. પણ varchar ઇગ્નોર કેસમાં કરેલું છે એટલા માટે કેપિટલ અને સ્મોલનું ઇગ્નોરન્સ કરશે અને અહેમદાબાદ તમે જે રીતે લખાણ લખેલું હશે એ પ્રમાણે જો તમે સર્ચ કરી રહ્યા છો તો પણ તમને એઝ અ આઉટપુટ તો મળવાનું જ છે. ત્રીજી ડેટા ટાઈપ છે char. આ ડેટા ટાઈપ એક નિશ્ચિત કદના ટેક્સ્ટ ફિલ્ડનો ઉલ્લેખ કરે છે. varchar ડેટા ટાઈપની જેમ જ ફિલ્ડની સાઇઝ ફિલ્ડ બનાવતી વખતે સેટ કરવામાં આવે છે. જેવું varcharમાં કેવું આપણે 30 લખેલું હતું કે જ્યારે ડેટાબેઝ આપણે ક્રિએટ કરતા હોય ને ટેબલ બનાવતા હોય ને તે વખતે સાઇઝ નક્કી કરતા જ હોઈએ. તેવી રીતે અહીંયા ચારમાં પણ એવું છે કે જ્યારે તમે ફિલ્ડ બનાવી રહ્યા હોય તે વખતે એની સાઇઝ નક્કી કરવી પડશે. જો ફિલ્ડમાં એન્ટર કરાયેલ ટેક્સ્ટ તમામ જગ્યાનો ઉપયોગ ન કરે તો બાકીના કેરેક્ટરને સ્પેસ વડે ભરી દેવામાં આવે છે. બરાબર? varcharમાં એવું હતું કે જેટલા પણ ડેટા ઇન્સર્ટ કરાય છે તો એટલી સ્પેસ એ આપોઆપ ત્યાં આગળ આપી દેતું હતું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. પણ આ ચારમાં શું થશે કે જો તમે ત્યાં આગળ 30 લખેલા છે સાઇઝ એની જો 30 ડિસાઇડ કરેલી છે અને જો તમે ત્યાં આગળ 25 કેરેક્ટર જ ઇન્સર્ટ કરો છો તો જે 5 કેરેક્ટરની જે સ્પેસ બચે છે ને એ સ્પેસને અહીંયા ઓટોમેટિક ત્યાં આગળ કોઈ પણ સ્પેસ વડે અહીં આગળ એને ભરી દેવામાં આવશે એટલે કે 30 એ 30 મેમરી એલોકેશન અહીં આગળ મળી જશે. અહીંયા કોઈ પણ સ્પેસ આગે પાછી થશે નહીં. આ ડેટા ટાઈપનો ઉપયોગ ત્યારે જ શ્રેષ્ઠ છે જ્યારે આપને પાન અથવા ક્રેડિટ કાર્ડ નંબરની જેમ પહેલેથી જ નક્કી હોય તેટલી સંખ્યામાં કેરેક્ટરની જરૂર હોય. તો આ કેર નામની ડેટા ટાઈપ ક્યારે વપરાશે? તો જ્યારે આપણને પહેલેથી જ ખબર છે કે આ પ્રકારના ફિલ્ડની અંદર ફિક્સ કેરેક્ટર કેટલા આવવાના છે. જેમ કે પાન નંબર તો દરેકના પાન નંબરની સંખ્યા ફિક્સ જ હોય. ડિજિટ એટલા જ આવવાના છે કે આલ્ફા ન્યુમેરિક વેલ્યુ. ક્રેડિટ કાર્ડના નંબર તો કે નંબર બી એટલા દરેકના ક્રેડિટ કાર્ડના નંબર સેમ જ હોવાના છે. આધાર કાર્ડ નંબર તો દરેકનો સેમ જ હોવાનો છે. મોબાઈલ નંબર તો કે સેમ જ હોવાનો છે 10 ડિજિટનો. તો જ્યાં આપણને ખબર જ છે તો એવા જગ્યા ઉપર તમે કેર નામની ડેટા ટાઈપ યુઝ કરી શકો છો અને એની સાઇઝ તમારા જે કંઈ પણ ફિલ્ડના અનુસાર જે ફિક્સ નંબર છે એ ફિક્સ નંબર ત્યાં આગળ તમે અલોકેટ કરી અને ફિલ્ડની વેલ્યુ ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ અને છેલ્લું ચોથું લોંગ varchar છે. તો આ ડેટા ટાઈપ ખૂબ મોટા ટેક્સ્ટ બ્લોકને સ્ટોર કરવા માટે રચાયેલ છે અને તે યુઝર દ્વારા નિર્દેશિત કેરેક્ટરની મહત્તમ લંબાઈ સુધીનો ડેટા સ્ટોર કરે છે. તમારા જેટલા પણ કેરેક્ટર તમે લખેલા હશે એ બધા જ કેરેક્ટરની સાથે તમારો ડેટા અહીં આગળ સ્ટોર થશે. તેનો ઉપયોગ સામાન્ય રીતે 255 કેરેક્ટરથી વધુ ડેટાને સ્ટોર કરવા માટે થાય છે. જેનું સાદું ઉદાહરણ છે એક લેખ જે 64,000 કેરેક્ટર સુધીનો હોઈ શકે છે. કોઈ પણ પ્રકારનું એક ડિસ્ક્રિપ્શન લઈ લો અહીંયા કે જે તમારે ઘણું બધું લાંબુ લખવાનું હોય તો તમે આ રીતેનું લોંગ varcharનો યુઝ કરી શકો અને મેક્સિમમ અહીં આગળ તમે 64,000 સુધીના કેરેક્ટર તમે અહીંયા સ્ટોર કરી શકો છો. પછી નેક્સ્ટ ડેટા ટાઈપ છે ન્યુમેરિક ડેટા ટાઈપ. તો કે આ ડેટા ટાઈપનો ઉપયોગ સંખ્યાત્મક સ્વરૂપના ડેટાને સ્ટોર કરવા માટે થાય છે. એટલે કે ન્યુમેરિક ડેટા ટાઈપમાં તમે અહીં આગળ નંબરને સેવ કરી શકો છો, સ્ટોર કરી શકો છો. ન્યુમેરિક ડેટા ટાઈપ પૂર્ણાંક સંખ્યાઓ અથવા દશાંશ સંખ્યાઓના સ્વરૂપમાં હોઈ શકે છે. ન્યુમેરિક ડેટા ટાઈપ તમારી બે રીતે અહીંયા હોઈ શકે. એક તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પોઈન્ટ વગરની અને દશાંશ સંખ્યાઓ એટલે કે પોઈન્ટ વાળી હોઈ શકે છે. પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ બંને સાઇન અથવા અનસાઇન હોઈ શકે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા અહીં આગળ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે અને દશાંશ સંખ્યા પણ અહીંયા પોઝિટિવ અને નેગેટિવ હોઈ શકે છે. આવા ડેટા પર ગાણિતિક ક્રિયાઓ કરવી શક્ય છે. નંબર પર તમે કોઈપણ પ્રકારના એરિથમેટિક ઓપરેશન અહીંયા પરફોર્મ કરી શકો છો. જે ફિલ્ડ્સ ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકે છે તેના કેટલાક ઉદાહરણો છે માર્ક્સ, સેલેરી, ઇન્ટરેસ્ટ અને ટોટલ પેમેન્ટ. કેટલાક એક્ઝામ્પલ તમને આયા કે જે ફિલ્ડની અંદર તમે અહીંયા ન્યુમેરિક ડેટા ટાઈપનો તમે યુઝ કરી શકો છો. જેમ કે ઉદાહરણ છે અહીં આગળ માર્ક્સ છે, સેલેરી છે, ઇન્ટરેસ્ટ છે, ટોટલ પેમેન્ટ છે. આ બધા ફિલ્ડ છે કે જેમાં ન્યુમેરિક ડેટા ટાઈપનો યુઝ થઈ શકે. LibreOffice બેઝમાં 4 ઇન્ટીજર ડેટા ટાઈપ છે જે સામાન્ય રીતે સાઇઝમાં અલગ હોય છે અને 4 ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ છે જે ચોકસાઈના સ્તરમાં અલગ હોય છે. તો LibreOfficeમાં 4 અલગ-અલગ પ્રકારના ઇન્ટીજર ડેટા ટાઈપ આપેલા છે અને 4 અલગ-અલગ પ્રકારના ફ્લોટિંગ ડેટા ટાઈપ આપેલા છે. જે એના ચોકસાઈના સ્તરમાં જો વાત કરીએ ને અને સાઇઝની રીતે વાત કરીએ તો એ ચારે ચાર એકબીજાથી કેવા છે? અલગ છે.
ટેબલ જે તમને પાછળ આપણે સ્ક્રીનમાં તમે જોશો તો એ ટેબલની અંદર તમને ન્યુમેરિક ડેટા ટાઈપની યાદી બતાવી છે અને એ ડેટા ટાઈપ મેમરીમાં કેટલી સાઇઝ લેશે ને એના વિશેની માહિતી પણ તમને ટેબલમાં જોઈ શકીએ છીએ. તો ચલો ટેબલ જોઈએ પાછળ. તો આ ટેબલમાં તમે અહીંયા અલગ-અલગ પ્રકારની ન્યુમેરિક ડેટા ટાઈપ જોઈ શકો છો. જેમાં તમને ટાઈપવાળા કોલમમાં જોવા મળશે. તો ઉપરના જે પહેલા 4 દેખાઈ આવે છે ટાઇની ઇન્ટિજર, સ્મોલ ઇન્ટિજર, બિગ ઇન્ટિજર એ તમારા 4 જે છે એ ઇન્ટિજર પ્રકારની ડેટા ટાઈપ છે. અને ડેસિમલ, ફ્લોટ, રિયલ અને ડબલ જે આપેલા છે એ તમારા ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ તમને આપે છે. એટલે કે આ જે છેલ્લી 4 ડેટા ટાઈપ છે જેમાં તમે અહીં આગળ પોઈન્ટવાળા નંબર એટલે કે દશાંશ નંબર તમે અહીં આગળ સ્ટોર કરી શકો છો અને દરેક ડેટા ટાઈપની સામે એના જરૂરી બાઇટ્સમાં પણ તમે છેલ્લા કોલમમાં તમે જોઈ શકો છો. તો હવે દરેક ડેટા ટાઈપ વિશે જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. તો થિયરી વાઇઝ એનું ડિસ્કશન્સ કરીએ. તો સૌથી પહેલા જોઈએ ટાઇની ઇન્ટિજર. તો કે તે ઇન્ટિજર ડેટા ટાઈપમાં સૌથી નાનું છે. તેનું કદ 1 બાઇટ છે. તેથી તે મેમરીમાં 8 બીટની જગ્યા રોકે છે. આપણે દેખીએ છીએ જાણીએ છીએ પ્રમાણે કે 1 બાઇટ બરાબર અહીંયા 8 બીટ થાય. તો અહીં આગળ એ પ્રમાણે ટાઇની ઇન્ટિજર એ ઇન્ટિજર ડેટા ટાઈપનું સૌથી નાનામાં નાનું અહીં આગળ ડેટા ટાઈપ છે. નેક્સ્ટ છે સ્મોલ ઇન્ટિજર. તો કે તે ટાઇની ઇન્ટિજર કરતાં કદમાં બમણું છે. તેનું કદ 2 બાઇટ છે જેથી તે મેમરીમાં 16 બીટ જેટલી જગ્યા રોકે છે. 1 બાઇટ 8 બીટ રોકે તો 2 બાઇટ અહીંયા 16 બીટ જેટલી જગ્યા રોકે છે. તો સ્મોલ ઇન્ટિજર જે છે એ ટાઇની ઇન્ટિજર કરતાં બમણું કદ ધરાવે છે. ત્રીજું છે ઇન્ટિજર અથવા આઈએનટી. તો સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ન્યુમેરિક ડેટા ટાઈપ ઇન્ટિજર છે. તેનું કદ 4 બાઇટ છે તેથી તે મેમરીમાં 32 બીટ જેટલી જગ્યા રોકે છે. આ ડેટા ટાઈપ જે છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે અને તેની સાઇઝ જે છે એ 4 બાઇટ જેટલી છે એટલે કે 32 બીટ જેટલી મેમરીમાં જગ્યા રોકે છે. અને ચોથું બિગ ઇન્ટિજર. તો મોટાભાગના સરળ પ્રોગ્રામમાં તેની જરૂર પડતી નથી તેથી તેનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે. તેનું કદ 8 બાઇટ છે તેથી તે મેમરીમાં 64 બીટ જેટલી જગ્યા રોકે છે. ઓલમોસ્ટ તેનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે પણ એની મેમરી અલોકેશનની વાત કરીએ તો એ ટોટલ 8 બાઇટ જેટલી જગ્યા રોકે છે અને મેમરીમાં એ 64 બીટ જેટલી પણ જગ્યા રોકે છે. ફ્લોટિંગ પોઈન્ટ નંબર દશાંશ વાળી સંખ્યાઓ અથવા વાસ્તવિક સંખ્યાઓ છે તે દશાંશ બિંદુ દ્વારા વિભાજિત સંપૂર્ણ ભાગ અથવા આંશિક ભાગથી બનેલા હોય છે. તો જે ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સ જે છે એ દશાંશ સંખ્યાવાળી એટલે કે પોઈન્ટવાળા નંબર સ્ટોર કરવા માટે અહીં આગળ વાપરવામાં આવે છે. તો જોઈએ એમાં કયા પ્રકારની છે અને મેમરી એલોકેશન કેટલું છે એ. તો સૌથી પહેલું છે ડેસિમલ અને ન્યુમેરિક. તો કે આ ડેટા ટાઈપ અમર્યાદિત રેન્જ ધરાવે છે. તેમને ડિફાઇન કરતી વખતે આપણે દશાંશ બિંદુ પછી આવનારા ડિજિટ્સની સંખ્યા સાથે કુલ ડિજિટ્સની સંખ્યાનો ઉલ્લેખ કરવાની જરૂર રહે છે. જ્યારે ડેસિમલ અને ન્યુમેરિક ડેટા ટાઈપને આપણે જ્યારે ડિફાઇન કરતા હોઈએ ને ત્યારે દશાંશ બિંદુ પછી કેટલા ડિજિટ્સ આવવાના છે અને કુલ ડિજિટની સંખ્યા કેટલી હશે ને એ એને બતાવવું પડે છે. જેમ કે એક ઉદાહરણ તરીકે સમજીએ કે ડેસિમલ 10,2. હવે આનો અર્થ એ થશે કે ફિલ્ડમાં મહત્તમ 10 સ્થાન અને દશાંશ બિંદુ પછી 2 ડિજિટ હશે. તો અહીં આગળ જે એક્ઝામ્પલ આપે છે કે ડેસિમલ 10,2 એનો મતલબ એ થશે કે પોઈન્ટની આગળ એટલે કે ફિલ્ડમાં તમારા 10 વેલ્યુ હશે જે પોઈન્ટની આગળના નંબરને ડિસ્ક્રાઇબ કરે છે અને દશાંશ બિંદુ પછી 2 ડિજિટ મેક્સિમમ તમે એડ કરી શકો છો. તો ડેસિમલ અને ન્યુમેરિકની ચોકસાઈ લગભગ પૂર્ણ હોય છે. તો ત્યાં આગળ જે છેલ્લે પોઈન્ટ પછીના જે 2 ડિજિટ લેવાના હોય તો એ તમને રાઉન્ડ અપ કરીને ત્યાં આગળ બતાવતા હોય છે. નેક્સ્ટ છે ડબલ અથવા રિયલ. તો કે આ ડેટા ટાઈપ એક મર્યાદિત રેન્જ ધરાવે છે અને તેમાં મહત્તમ 15 દશાંશ સ્થાનો હોઈ શકે છે. એક મર્યાદિત રેન્જ સાથેનું ડેટા ટાઈપ છે જેમાં અહીં આગળ મેક્સિમમ 15 સુધી તમે અહીં આગળ દશાંશ સ્થાન દઈ શકો છો. આ ડેટા ટાઈપની ચોકસાઈ એટલી સારી હોતી નથી. પોઈન્ટ પછીના 15 ડિજિટ અહીં આગળ હોઈ શકવાના કારણે આની એકલી ચોકસાઈ એટલી બધી સારી અહીંયા હોતી નથી કેમ કે ડેટા ત્યાં આગળ લંબાઈમાં કેવો છે વધારે છે. નેક્સ્ટ છે કરન્સી ડેટા ટાઈપ. તો કરન્સી ડેટા ટાઈપ આપણને નાણાકીય મૂલ્યો દર્શાવતી ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવાની સગવડ આપે છે. નામ પ્રમાણે ખ્યાલ આવી જ ગયો હશે કે જે જગ્યા ઉપર આપણે કે કિંમત તરીકે આપણે કોઈપણ પ્રકારના કરન્સીનો ડેટા દર્શાવવો છે તો એની માટે અહીંયા કરન્સી ડેટા ટાઈપ તમે વાપરી શકો છો. આપને વિવિધ દેશોના ચલણનો ઉપયોગ કરીને ડેટા સ્ટોર પણ કરી શકીએ છીએ. એક ઉદાહરણ આપ્યું છે કે 1250.50 રૂપિયા, $1500 અથવા તો પછી 700 યુરો. તો તમે આ રીતે તમે અહીં આગળ કે પર્ટિક્યુલર જે અમાઉન્ટ લખેલી છે પૈસા લખેલા છે એ પૈસાનું મૂલ્ય શામાં છે? રૂપિયામાં છે, ડોલરમાં છે કે પછી તમારે અહીં આગળ પાઉન્ડમાં છે. તો તમે અહીં આગળ એ વસ્તુ બી તમે અહીંયા બતાવી શકો છો. આ ડેટા ટાઈપ ખાતરી કરે છે કે કરન્સીને લગતી ગણતરીઓ સચોટ છે અને નાણાકીય વેલ્યુનું ડિસ્પ્લે યોગ્ય રીતે ફોર્મેટમાં થયેલું છે. તો જ્યારે આ પ્રકારના ડેટાનો જ્યારે આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ કરતા હોઈએ
ત્યારે આપને એ બાબતની આ ખાતરી આપે છે કે જે કંઈ પણ માહિતી મળી રહી છે ગાણિતિક પ્રક્રિયાઓ બાદ, તે માહિતી કેવી છે? સચોટ છે. અને આ જે નાણાકીય વેલ્યુનું જે આપણે ડિસ્પ્લે કરવાનું છે, એનું પણ યોગ્ય ફોર્મેટમાં થયેલું જ છે. કેમ કે ત્યાં આગળ રૂપીસ, ડોલર અથવા યુરોનો સિમ્બોલ કાં તો કોઈ પણ અલગ બીજી કોઈ પણ કરન્સીનો સિમ્બોલ ત્યાં આગળ ડિસ્પ્લે કરેલો છે. જેથી કરીને એનું જે તે કન્ટ્રીના કરન્સી વેલ્યુમાં જો આપણે એને અ, ગણતરી કરવી હોય, એનું મૂલ્યમાં દર્શાવવું હોય, તો આપણે એને સચોટ રીતે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે ડેટ અથવા ટાઈમ ડેટા ટાઈપ. તો ડેટ અથવા ટાઈમ ડેટા ટાઈપનો ઉપયોગ વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ અને સેકન્ડના અપૂર્ણાંક જેવી માહિતીને સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. નામ પ્રમાણે ડેટ અને ટાઈમ છે, તો એની અંદર આપણે અહીં આગળ ડેટ સ્ટોર કરી શકીએ અને ટાઈમ આપણે અહીંયા સ્ટોર કરી શકીએ છીએ. જે ફિલ્ડ ડેટ અથવા ટાઈમ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકે છે તેના કેટલાક ઉદાહરણો છે. ડેટ ઓફ જોઈનિંગ, બર્થ ડેટ, ઇન ટાઈમ, આઉટ ટાઈમ. તો ફિલ્ડ પ્રમાણે તમે અહીં આગળ કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે. તો પર્ટિક્યુલર કોઈ એમ્પ્લોયીએ જોઈનિંગ ક્યારે કરેલું છે, એમ્પ્લોયીની બર્થ ડેટ ક્યારે છે, એ ક્યારેક સંસ્થામાં એન્ટર થયો તો ઇન ટાઈમ છે, ક્યારે બહાર જાય છે તો એનો આઉટ ટાઈમ છે. તો આ પ્રમાણેના રેકોર્ડ તમે તારીખ અને સમય પ્રમાણે નોંધી શકો છો. LibreOffice બેઝમાં ડેટ અથવા ટાઈમ ડેટા ટાઈપમાં 3 પ્રકારો છે, જે સ્ટોર કરેલા કન્ટેન્ટ પ્રમાણે અલગ પડે છે. જે તમે ટેબલમાં તમે અહીંયા જોઈ શકો છો 3 અલગ-અલગ પ્રકારના ડેટ અથવા ટાઈમ ડેટા ટાઈપ તમને બતાવ્યા છે. જે કન્ટેન્ટ પ્રમાણે તમે અહીં આગળ એનો અલગ-અલગ પ્રમાણે યુઝ કરી શકશો. જેમ કે જો ખાલી ડેટ એકલી સ્ટોર કરવાની હોય, તો ડેટ ડેટા ટાઈપ તમે લઈ શકો. જેની અહીંયા 4 બાઈટની જરૂર પડશે તમારા ડેટાબેઝની અંદર. જો ટાઈમ એકલો સ્ટોર કરવો છે, તો ટાઈમ ડેટા ટાઈપ તમે એકલી લઈ શકો છો. જે અલગ અગેન પાછું 4 બાઈટની જગ્યા ત્યાં આગળ રોકે છે. પણ જો તમને ડેટ અને ટાઈમ બંને સ્ટોર કરવાના છે, તો ટાઈમ સ્ટેમ્પ તમને અહીં આગળ આપેલું છે. જે તમે અહીંયા ડેટા ટાઈપ તરીકેનો યુઝ કરી શકો છો અને મેમરીમાં એ ઓલમોસ્ટ 8 બાઈટ જેટલી જગ્યા રોકે છે. બરાબર? તો જોઈએ 3 ડેટા ટાઈપ વિશે થોડું ડિટેલમાં. તો કે સૌથી પહેલા ડેટ છે, તો કે સિસ્ટમની તારીખ સ્ટોર કરે છે અને તારીખ એન્ટર કરવા માટેનું ફોર્મેટ આપ્યું છે YYYY છે. એટલે કે અહીંયા પહેલા વર્ષ, પછી મહિનો અને પછી તારીખ, દિવસ તરીકે અહીંયા સ્ટોર થાય છે. એક ઉદાહરણ આપ્યું છે કે 2025 વર્ષ, પાંચમું જે છે, જે 5 લખેલું છે મંથ છે અને જે 30 લખેલું છે 30 એ તમારી તારીખ છે. નેક્સ્ટ છે ટાઈમ. તો કે ઘડિયાળનો સમય સ્ટોર કરે છે અને સમય માટેનું ડિફોલ્ટ ફોર્મેટ 24 અવર્સ એટલે કે 24 કલાકનું હોય છે. જેમ કે HHMMSS એટલે કે કલાક, મિનિટ અને સેકન્ડ. એટલે કે અહીં 3:30 અને 36 PM લખેલું છે, તો બપોરે 3 વાગીને 30 મિનિટ અને 36 સેકન્ડ માટે અહીંયા તમને વેલ્યુ જોવા મળશે 15. 12 પછી 24 કલાકનું બાય ડિફોલ્ટ ફોર્મેટ છે, એટલા માટે અહીં 12 વાગ્યા બાદ તમારું અહીં 13, 14, 15 એટલે કે 1, 2, 3 એવી રીતે આવે, એટલા માટે અહીંયા 15, 30 અને 36 તરીકે અહીંયા ડેટા સ્ટોર થાય છે. તો આ બાય ડિફોલ્ટ 24 અવર્સનું તમને અહીંયા ટાઈમ એટલે કે એ જોવા મળશે. પછી છે ટાઈમ સ્ટેમ્પ અથવા તો પછી ડેટ ટાઈમ. જે કે પણ ડેટા ટાઈપ આપેલી હોય, અલગ-અલગ ડેટાબેઝ પ્રમાણે અહીં ડેટા ટાઈપના નામ અહીંયા અલગ હોઈ શકે છે. તો તારીખ અને સમય બંનેનું સંયોજન છે. અહીં ડેટાનું ડિફોલ્ટ ફોર્મેટ જે ડેટ માટે આપેલું હતું એ જ છે, YYYYMMDD. અને ટાઈમ માટેનું જે ફોર્મેટ હતું HHMMSS એટલે કે 2025 5:30 15:30 36 એટલે કે જે ડેટ એન્ડ ટાઈમમાં જે ઉદાહરણ જોઈ ગયા તે જ ઉદાહરણ તમે અહીંયા. પણ આ જે ટાઈમ સ્ટેમ્પ છે અથવા તો પછી ડેટ ટાઈમની ડેટા ટાઈપ છે, એ શું કરે છે? ડેટ અને ટાઈમ બંને સ્ટોર કરે છે. આ ડેટા ટાઈપનો ઉપયોગ ટાઈમ ઓફ ટ્રાન્ઝેક્શન જેવા ઓડિટ ફિલ્ડમાં થાય છે. એટલે જે જગ્યા ઉપર આપણને એ પ્રકારની માહિતી છે ને કે આ ટ્રાન્ઝેક્શન ક્યારે થયું, કેટલા વાગે થયું, તો એવા જગ્યા ઉપર તમે આ ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો. જેમ કે બેન્કિંગના ટ્રાન્ઝેક્શનમાં કઈ તારીખે કેટલા વાગે થયું છે આ ટ્રાન્ઝેક્શન જાણવું છે, તો તમારે અહીં આગળ બે અલગ-અલગ યુઝ કરવા કરતાં તમે અહીંયા સેમ એક જ ડેટા ટાઈપ યુઝ કરી શકો છો, ટાઈમ સ્ટેમ્પ અથવા તો પછી ડેટ ટાઈમ. નેક્સ્ટ છે બુલિયન ડેટા ટાઈપ. તો કે બુલિયન ડેટા ટાઈપ આપણને ફક્ત 2 વેલ્યુ ટ્રુ અથવા ફોલ્સ સ્ટોર કરવાની સવલત આપે છે. તો બુલિયન ડેટા ટાઈપની અંદર ખાલી 2 જ વેલ્યુ હોય, બાય ડિફોલ્ટ ટ્રુ અથવા તો પછી ફોલ્સ. તમે આ બેમાંથી કોઈ એક અહીં આગળ સ્ટોર કરી શકો છો. આ 2 વેલ્યુ યસ અથવા નો અને ઓન અથવા ઓફ જેવા અનેક ફોર્મેટમાં પણ રજૂ કરી શકાય છે. તો ટ્રુ અને ફોલ્સને તમે અહીંયા યસ નો ની અંદર બતાવી શકો અથવા તો પછી ઓન અને ઓફ જેવા તરીકે પણ તમે યુઝ કરી શકો. ડિપેન્ડ્સ અપોન તમે કેવા પ્રકારના ફિલ્ડ સાથે આનો ઉપયોગ કરી રહ્યા છો, એ પ્રમાણે અહીંયા યસ નો અથવા તો પછી ઓન ઓફ તરીકેનો યુઝ કરી શકો છો. અને આ પ્રકરણનો છેલ્લો ટોપિક અને છેલ્લી ડેટા ટાઈપ બાઇનરી ડેટા ટાઈપ. બાઇનરી ડેટા ટાઈપ આપણને
ડિજિટલાઇઝ ઇમેજ, વિડિયો, અવાજ અથવા ફાઇલ જેવી માહિતીને સ્ટોર કરવાની મંજૂરી આપે છે. તમે અહીં આગળ અહીંયા ડિજિટાઇઝ ઇમેજ છે, વિડિયો છે, અવાજ છે અથવા તો પછી કોઈ પણ પ્રકારની ફાઇલ છે. તમારે ડેટાબેઝમાં જો તમારે સ્ટોર કરવી છે તો તમે અહીંયા બાઇનરી ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો. આ તમામ માહિતી 0 અને 1ની લાંબી સ્ટ્રિંગ તરીકે સ્ટોર થાય છે. તમારો ઇમેજ હશે તો પણ, વિડિયો હશે, અવાજ હશે અથવા કોઈ પણ પ્રકારની ફાઇલ હશે ને, તો અહીંયા આમ પણ એ 0 અને 1ની એક લાંબી સ્ટ્રિંગ તરીકે અહીં આગળ શું થશે ડેટાબેઝમાં સ્ટોર થશે. અને આપણે આમ પણ જાણીએ છીએ કે કોમ્પ્યુટર ખાલી એક જ ભાષા જાણે છે અને એ પણ છે આ બાઇનરી ભાષા. તો તમે કોઈ પણ પ્રકારનો ડેટા તમારી હાર્ડ ડિસ્કમાં પણ જો સ્ટોર કરો છો ને, તો પણ એ આ જ ફોર્મેટમાં એટલે કે 0 અને 1ની લાંબી સ્ટ્રિંગમાં એ શું થતું હોય છે, સ્ટોર થતું હોય છે. તેના કેટલાક ઉદાહરણો છે પ્રોફાઇલ પિક્ચર અને વોઇસ સેમ્પલ. પ્રોફાઇલ પિક્ચર પણ આપણા ડેટાબેઝની અંદર સ્ટોર થતા હોય છે. આપણે કોઈ પણ સોશિયલ મીડિયા પર ફોટો અથવા વિડીયો અપલોડ કરીએ છીએ તો એ પણ એના સર્વરમાં સ્ટોર થતો હોય છે. તો એ આ પ્રકારના બાઇનરી ડેટા ટાઈપમાં એ સ્ટોર થતો હોય છે. બાઇનરી ડેટા ટાઈપ વિશેની તમને અહીં આગળ અલગ-અલગ ટેબલમાં માહિતી આપી કે કયા-કયા પ્રકારના છે. તો એમાં પણ અલગ-અલગ 3 ટાઈપના તમને ડેટા ટાઈપ જોઈ શકો છો. તો સૌથી પહેલા છે બાઇનરી ફિલ્ડ ફિક્સ આપેલું છે. જેમાં તમે અહીંયા બાઇનરી ડેટા ટાઈપ તમને તમારા ડેટાબેઝમાં નામ તરીકે જોઈ શકશો. જેમાં અહીંયા મેમરીમાં જરૂરી બાઇટ અહીંયા તમને ફિક્સ આપેલા છે. એટલે જેટલા તમે એડ કરી રહ્યા છો એટલી જ માહિતી, જેટલા કેરેક્ટર કાં તો જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હશે ને, એટલા જ એ મેમરીમાં અલોકેટ થશે. પછી છે બાઇનરી ફિલ્ડ. તો અહીંયા આગળ વેર બાઇનરી તરીકે ડેટા ટાઈપ તરીકે એને ઓળખવામાં આવે છે અને એઝ અ વેરિયેબલ તમારું ત્યાં આગળ શું કરે છે મેમરી એટલે કે ડેટાબેઝમાં વેલ્યુને સ્ટોર કરે છે. જ્યારે પણ આપણને આ ડેટા ટાઈપનો યુઝ કરીએ છીએ તો પર્ટિક્યુલર એક વેરિયેબલની અંદર આપણી માહિતી જે કે પણ આપણે સ્ટોર કરાવી હશે ને, તો પર્ટિક્યુલર કોઈ એક વેરિયેબલમાં આ માહિતી સ્ટોર થાય છે. અને નેક્સ્ટ અને લાસ્ટ છે ઇમેજ, જેને લોંગ વેર બાઇનરી તરીકે તમારા ડેટા ટાઈપ તરીકે તમે એનો યુઝ કરી શકો છો. જ્યાં લખ્યું છે કે એક વેરિયેબલ તરીકે પણ ખૂબ મોટી ઇમેજ માટે આ ઉપયોગી બને છે. આ પણ એક વેરિયેબલ તરીકે જ ડેટાબેઝમાં સ્ટોર થશે, પણ ખૂબ મોટી ઇમેજ હોય તેની માટે તમે અહીં આગળ લોંગ વેર બાઇનરી તરીકે તમે એનો યુઝ કરી શકો છો. બાકી જો નાની-નાની ઇમેજો હોય તો વેર બાઇનરીની અંદર આ ઇમેજ સ્ટોર થઈ શકે છે, બરાબર. પણ મોટા કદની હોય તો તમારે લોંગ વેર બાઇનરી તરીકેનો યુઝ કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોઝની અંદર જોયું કે એક નમૂનાનો એક સેમ્પલ ડેટાબેઝ બનાવ્યો કે જે ટેબલ તરીકે આપણે એને ક્રિએટ કર્યો, જેમાં આપણે સ્ટુડન્ટ છે, ક્લાસ છે, ડિવિઝન છે. તો એવી રીતે આપણે ટેબલો અલગ-અલગ ક્રિએટ કર્યા. એની અંદર વેલ્યુ ઉમેરવા માટેના અલગ-અલગ મુખ્ય એટ્રીબ્યુટો વિશે સમજ્યા. DBMSના જે અલગ-અલગ ઘટકો છે, 4 મેઇન અને એક ઓપ્શનલ મેક્રો, એના વિશેની માહિતી લીધી. અને ડેટાબેઝમાં વપરાતી અલગ-અલગ ડેટા ટાઈપ વિશે અને એના અલગ-અલગ ટાઈપ વિશેની આપણે એમાં ચર્ચા કરી. તો હોપફુલી આ વિડીયોમાં તમને જે કંઈ પણ સમજાવ્યું હશે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ ચેપ્ટર સાથે અને નેક્સ્ટ ચેપ્ટરમાં પ્રેક્ટિકલ આવે છે. તો પ્રેક્ટિકલ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.